હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. ને આજે આપણે બનાવવાના છે તે છે તે શિયાળા માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાના છે કે જેથી કરીને છે તે એક વખત ખાશે એટલે છે તેને પણ ભાવશે પણ અને તેનો ફેવરેટ થઈ જશે અને છે તે તેનાથી શરીરમાં પણ છે તે તંદુરસ્તી સારી રહે તેવી જ આપણે છે તે નાસ્તા માટેની વસ્તુ બનાવવાના છે. તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું. તો તે આપણે છે તે મેથીમાંથી બનાવવાના છે. તો તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવું. જેથી તેને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. કોમેન્ટમાં બતાવશો તમને છે આ રીતના રેસીપી ક્યારે બનાવી છે કે નહીં તે. આજે આપણે છે તે લીલી મેથીમાંથી આપણે વડા બનાવવાના છે. તો તેના છે તે આપણે આ રીતના આપણે છે તે મેથીને છે તે આપણે છે તે કટ કરી લેશું. તો પહેલાં મેથીને આપણે કટ કરી લઈએ. તો હવે આપણે મેથીને કટ કરીને આપણે છે તે આ રીતના આપણે છે તે પાણીમાં નાખી દીધી છે કટ કરી મેથીને. તો હવે છે તે આપણે આગળની પ્રોસેસ કેમ કરવી તે હું તમને બતાવું. તો પહેલાં તો આપણે મોટા વાસણની અંદર આપણે છે તે મેથીને છે તે આ રીતના આપણે પાણીની અંદર સાફ કરતી જવાની તે બધી પહેલાં નાખી દઈશું આ રીતે. હવે મેથીને નાખી દીધી તો હવે તેની અંદર આપણે છે તે લીલા ધાણા લીધા છે તે પણ નાખી દઈશું. જે સમારીને લીધા છે તે પાણીમાં સાફ કરીને નાખી દઈએ મેથી ભેગા જ. તો હવે આપણે તેની અંદર આપણે નાખવાના છે તે છે તો અહીંયા આપણે 1 કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે ઝીણો તો તે નાખી દઈશું. ને પછી જ આપણે તેની અંદર બીજા પણ મસાલા જે કરવાના છે તે આપણે કરી નાખીએ. તો હવે તેની અંદર મસાલા કરવા માટે પહેલાં તો આપણે છે તે આ સફેદ તલ લીધા છે તે પણ નાખવાના છે. તે આપણે 1 ચમચી જેટલા જ લીધા છે. તમને વધારે ભાવતા હોય કે તો તમે વધારે પણ નાખી શકો છો. તેની સાથે અહીંયા આપણે છે છીણેલું ટોપરું આવે છે તે બજારમાં ઓલરેડી મળી જાય છે તે જ આપણે લીધું છે. તે આપણે મોટી 2 ચમચી જેટલું લીધું છે તે પણ નાખી દીધું છે. હવે તેની જ સાથે આપણે છે તે હવે મસાલા નાખવાના છે. તો આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર નાખશું ને આપણે 1 અથવા 2 ચમચી જેટલું લાલ મરચું પણ નાખવાનું છે. તો આપણે 1 ચમચી જેટલું જ લાલ મરચું આપણે નાખશું. જો તમે તીખાશ વધારે ખાતા હોય તો તમે વધારે પણ નાખી શકો છો. ને તેની સાથે આપણે છે તો અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. હવે પછી બધી વસ્તુને સરસ મજાને મિક્સ કરી લઈએ. હવે તેને આપણે આ રીતના હાથની મદદથી બધી વસ્તુને સરસ મજાને મિક્સ કરીશું. જો તમને એમ લાગે છે કે લોટ છે તેમાં ઓછો છે તો તમે લોટ વધારે નાખી શકો છો. આની અંદર આપણે બીજી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી. કેમ કે પાણી પણ જો તમને એવું લાગે તો જ નાખવું, નકર પાણી પણ નાખવાની જરૂર પડશે નહીં. તો આ રીતના આપણે સરસ મજાનો આપણે લોટ બાંધી લેશું. તો હવે છે તો આપણે આ રીતના આપણે છે તો સરસ મજાનો છે તો આપણે લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આની અંદર આપણે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી. પણ હવે આપણે આગળ કઈ રીતના કરવું તે હું તમને બતાવી દઉં. આ જ રીતનો તમે લોટ રાખો તો પણ વાંધો ન આવે. અને તમને એમ લાગે છે કે જ્યાં છે ઢીલો છે તો તમે આની અંદર લોટ પણ નાખી શકો છો વધારે. પણ આ રીતના હોય છે તો તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે. તો હવે છે તેને આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો હવે આપણે છે તો આ રીતના આપણે તેલવાળા હાથ કરી ને પછી તેમાંથી આપણે વડા બનાવવાના છે. તો આપણે છે તો આ રીતના આપણે થોડુંક આપણે છે તો પહેલાં આપણે લુવો લઈ લઈશું. પછી આ રીતના આપણે રાઉન્ડ વાર દઈએ. હવે બંને હાથની હથેળીની મદદથી તેને આપણે આ રીતના કરી દઈશું, પ્રેસ કરી દઈએ એટલે છે તો આપણે વડા એકદમ પરફેક્ટ એવા બની જશે. તો આ રીતના આપણા વડા બની જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો આ રીતના આપણે બધા વડા બનાવી નાખીએ. તો હવે છે તો આપણે આ રીતના છે તો આપણા વડા બની ગયા. તો હવે તેને આપણે તળી નાખશું. તો આપણે તેને પહેલાં તળી લઈએ. તો તેના માટે થઈને અહીં આપણે છે તે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય પછી જ આગળની પ્રોસેસ કરવાની છે. તો તેલ ગરમ થવા દઈએ. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે જે વડા બનાવીને રાખ્યા છે તે નાખી દઈએ. તો આ રીતના આપણે નાખી દઈશું. જેટલામાં એટલા એકસાથે નાખવાના. તો હવે તેને આપણે સળવા દઈશું. તો હવે તેને આપણે સળવા દઈએ ને પછી જ આપણે આગળનું પ્રોસેસ કરવાની છે કે પછી જ તેને પલટાવશું. કે આ લગન તેને પલટાવવાના નથી, થોડી વાર સળવા દેવાના છે.
તો હવે તેને આપણે છે તો આ રીતના આપણે પલટાવી નાખશું, આ રીતના કરીને. તે સડી જશે એટલે છે તે તેનો કલર પણ ચેન્જ થઈ જશે, એટલે ખબર પડી જશે કે આપણા છે તે વડા સડી ગયા છે. તો તેને આપણે તરાવા દઈએ. ને આ નાસ્તો છે તે માત્ર આપણે છે તે 5 મિનિટની અંદર તૈયાર થઈ જાય તેવો જ આ નાસ્તો બને છે. અને તે પણ આપણે છે તે મેથીમાંથી બનાવ્યું એટલે છે તે ખાવામાં પણ છે તે એકદમ ટેસ્ટી અને પણ પોષી પણ જશે તેવો જ આ નાસ્તો બને છે. તો હવે છે તે આપણા વડા છે તે આ રીતના તરાઈ ગયા છે. તો તેને આપણે કાઢી લેશું એક પ્લેટની અંદર. તો હવે તેને આપણે છે તે આ રીતના એક પ્લેટની અંદર કાઢશું ને એકદમ ક્રિસ્પી એવા જ આપણા વડા બને છે. તો આ રીતના બીજા પણ આપણે તરી લઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણી ડીશ છે તે વડાની છે તે બનીને રેડી થઈ ગયા છે. કેવા સરસ મજાના છે તે વડા બને છે, એકદમ ટેસ્ટી એવા જ બને છે. તો હું તમને બતાવું છું કે અંદરથી પણ કેવા ક્રિસ્પી બને છે. તે આ રીતના તમે જોઈ શકો છો કેવા સરસ મજાના બને છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા જ આપણા વડા છે તે બનીને રેડી થઈ ગયા છે. ને તેને તમે છે તે સોસ સાથે છે, ચટણી સાથે છે, છાશ છે, દહીં છે, છાશ છે, કોઈ પણ વસ્તુની સાથે છે તમે ખાઓ તો એકદમ ટેસ્ટી પણ બહુ જ લાગે. અને તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો કે તમને છે તે આ રેસીપી કેવી લાગી છે. તે એકદમ ટેસ્ટી એવી બને છે અને આ છે તે શરીર માટે પણ સારી પણ બને છે, કેમ કે શરીરમાં પણ છે તે સ્ફૂર્તા પણ રહે છે, કેમ કે મેથી નાખેલી હોય છે એટલા માટે થઈને. તો તમે પણ ચોક્કસ બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.